ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોમ્પ્લેક્સ નંબર્સ શંકર સંખ્યાઓમાં એમસીક્યુઝ ફોર જેડબલઈ જોઈશું. ચોથું એમસીક્યુમાં PQRS 4 દાખલાઓ આપેલા છે. અહીંયા તમને ઓપ્શન આપી દીધા છે, બરાબર. પહેલા કેસમાં 1 2 3 4 તો એને ઓપ્શન A કીધો છે. બીજા કેસમાં 2 3 4 5 તો ઓપ્શન B છે. ત્રીજા કેસમાં 3 2 4 1 તો ઓપ્શન C છે. અને ચોથા કેસમાં 4 3 2 1 તો ઓપ્શન D કીધો છે. હવે 1 કોણ છે? 2 2 કોણ છે? -1 3 તો એ 3 છે. 4 માં 0, બરાબર. આ ટાઈપનો દાખલો છે. અત્યારે માત્ર P લખ્યો છે. ઓકે, તો 1 - i upon 1 + i whole raised to n એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય અને એનો કાલ્પનિક વર્ગ ધન સંખ્યા હોય તો સ્મોલ n ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા થાય. તો જે z આપ્યું છે તે લખી દો. પક્ષમાં આપણને આપેલું છે કે z એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે. તો પહેલું તો આપણે કયું કામ કરવું પડે કે z = x + iy સ્વરૂપે આ z ને ફેરવવો પડશે, બરાબર છે. ઓકે, હવે આપણને કીધું છે કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એટલે રિયલ પાર્ટ ઓફ z કેવો થશે? 0 આવશે. અને પક્ષમાં આપણને કીધેલું છે કે imaginary part of z which is exactly greater than 0, બરાબર છે. એટલે પહેલું તો જે z આપ્યો છે એને સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણિત સ્વરૂપમાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવું પડશે. તો z = 1 - i upon 1 + i, બરાબર છે. તો 1 + i ની અનુબદ્ધ શંકર સંખ્યા 1 - i થશે. તો 1 - i એ ગુણાકાર અને ભાગાકાર કરશે, બરાબર છે. તો આપણને સાદુરૂપ શું મળશે? 1 - 2i raised to n છે, લખી દઈએ છે અહીંયા. this whole raised to n. ઓકે, 1 - 2i plus i² upon 1 + 1, બરાબર છે. z1 અને z1 બાદ તો આપણને ખબર છે કે માનાંકમાં z1 નો વર્ગ, બરાબર. એટલે રિયલ પાર્ટનો સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર 1 + 1. હવે i² ની વેલ્યુ -1 છે આપણને ખબર છે, એ અહીંયા મૂકી દો. તો 1 ને -1 જશે. ઓકે, તો આપણને સાદુરૂપ શું મળશે? -2i upon 2 whole raised to n તો is equal to -i whole raised to n, બરાબર છે. ઓકે, હવે હું આને આમ લખી શકું 0 + i બ્રેકેટમાં -1 this whole raised to n. સમજાય છે? તો તમે જોઈ શકો છો કે રિયલ પાર્ટ ઓફ z એ 0 આવી જાય છે અને આપણને પક્ષમાં કીધું છે કે ઇમેજનરી પાર્ટ ઓફ z એ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 છે. ઓકે, તો હવે આપણે z = આપણને -i whole raised to n મળેલો છે. તો તેમાં આપણે n ની કિંમત મૂકતા જઈએ તો n = 1 તો z = -i. n = 2 તો z = -i² minus i² એટલે i². તો એ -1 થશે અને n = 3 તો z = -i3 એટલે -1 into i³ -1 into i² એટલે -1 ને into i તો આપણને મળી જાય છે i. હવે તમે જો કે = 0 plus i into 1 મળે છે આપણને. સમજાય છે? તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે આમાં રિયલ પાર્ટ ઓફ z એ તમને 0 મળી જાય છે અને ઇમેજનરી પાર્ટ ઓફ z એ 1 તો which is exactly greater than 0, બરાબર છે. ઓકે, તો અહીંયા n ની ન્યૂનતમ કિંમત 3 આવશે, બરાબર છે. ઓકે, તો આ p માં આપણો જવાબ કેટલો છે? 3 એટલે 3, બરાબર છે. ઓકે, લખો
ચાલો હવે q સમેશન ઓફ I રેઝ ટુ 2n, જ્યાં n ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ 2n પ્લસ 1 એની વેલ્યુ શોધવાની છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ m ની વેલ્યુ 1 મૂકો એટલે I સ્ક્વેર, સમેશન એટલે પ્લસ m ની વેલ્યુ 2 મૂકો I રેઝ ટુ 4, m ની વેલ્યુ 3 મૂકો તો I રેઝ ટુ 6, m ની વેલ્યુ 4 મૂકો તો I રેઝ ટુ 8, બરાબર છે. પ્લસ અપ ટુ પ્લસ I રેઝ ટુ 2n પ્લસ 1, બરાબર. પણ આગળ કોણ છે 2, એટલે હું લખી દઉં છું ટ્વાઇસ m ની વેલ્યુ મૂકવાની છે ટ્વાઇસ n પ્લસ 1, ત્યાં 2 તો આપણી પાસે છે જ, બરાબર. ઓકે, તો નામ લખી દઈએ છીએ એને. ચાલો હવે તમને ખબર છે કે I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 ને I રેઝ ટુ 4 એ 1 થશે, -1 પ્લસ 1 વત્તા હવે I રેઝ ટુ 6 તો આ બેનો ગુણાકાર કરો, I સ્ક્વેર ઇન્ટુ I રેઝ ટુ 4 -1 થશે વત્તા I રેઝ ટુ 8 એ 1 થશે, બરાબર છે. પ્લસ અપ ટુ પ્લસ I રેઝ ટુ 4n ઇન્ટુ I સ્ક્વેર તો 0 વત્તા 0 પ્લસ અપ ટુ પ્લસ I રેઝ ટુ 4 હોલ રેઝ ટુ n અને I સ્ક્વેર ની વેલ્યુ -1 લખાશે. ઓકે, હવે આ જે ટર્મ્સ છે I રેઝ ટુ 4 તો એની વેલ્યુ કેટલી આવશે 1, બરાબર છે. તો 1 રેઝ ટુ n ઇન્ટુ -1, n ની કોઈ પણ ઘાત લેવો જવાબ 1 જ આવવાનો છે, તો 1 ઇન્ટુ -1 જવાબ થશે -1, બરાબર છે. તો q માં આપણને જવાબ મળે છે -1, તો -1 કોણ છે q. તો લખો ઓકે. કેપિટલ R ત્રિકોણ ABC માટે 1 પ્લસ e રેઝ ટુ IA ઇન્ટુ e રેઝ ટુ IB ઇન્ટુ e રેઝ ટુ IC ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓકે, તો આમાં તમને આ એકનું નોલેજ હોવું જોઈએ કે cos થીટા વત્તા I sin થીટા એને કહેવાશે e રેઝ ટુ I થીટા, બરાબર છે. આ એક તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણને પક્ષમાં શું આપેલું છે, ત્રિકોણ ABC છે માટે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ પાઈ, બરાબર છે. આ જે રિઝલ્ટ છે નંબર 1 આપીશું. ત્રિકોણ ABC છે તો a પ્લસ b પ્લસ c પાઈ ને આપણે નંબર 2 કહીશું. 1 પ્લસ e રેઝ ટુ IA ઇન્ટુ e રેઝ ટુ IB ઇન્ટુ e રેઝ ટુ IC તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ e રેઝ ટુ IA પ્લસ IB પ્લસ IC લખાશે, એને જ કહેવાશે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ e રેઝ ટુ I બ્રેકેટમાં a પ્લસ b પ્લસ c, બરાબર છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos ઓફ a પ્લસ b પ્લસ c વત્તા I sin ઓફ a પ્લસ b પ્લસ c કહેવાશે, બરાબર છે. ઓકે, હવે અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો છે, એકનો ઉપયોગ કર્યો, બરાબર છે. હવે a પ્લસ b પ્લસ c પાઈ બેનો ઉપયોગ કરીશું. ઓકે, માટે વેલ્યુ લખીએ છીએ માટે 1 પ્લસ e રેઝ ટુ IA ઇન્ટુ e રેઝ ટુ IB ઇન્ટુ e રેઝ ટુ IC ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બ્રેકેટમાં cos ઓફ પાઈ વત્તા I sin ઓફ પાઈ તો 1 પ્લસ cos પાઈ -1 થશે વત્તા I ઇન્ટુ sin પાઈ 0 થશે, બરાબર છે. તો આપણને કિંમત કેટલી મળી જાય છે 1 - 1 પ્લસ 0 એટલે 0 મળશે,
બરાબર છે. તો કેપિટલ R માં આપણો જવાબ 0 આવે છે. તો 0 એટલે કોણ છે? 4. લખો. ચાલો હવે થોડું સ્માર્ટ વર્ક કરીશું. S આપણને આપેલું છે z belongs to capital C, એટલે z સંકર સંખ્યા છે અને આર્ગ્યુમેન્ટ ઓફ z is equal to θ. તો માનાંકમાં z upon માનાંકમાં z -1 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. ઓકે, આપણે p q r કમ્પ્લીટ કર્યા છે. તો p માં 3 આવે છે, q માં -1 જવાબ આવે છે અને r માં આવે છે 0. તો આપણને ખબર જ પડે કે s માં જવાબ કેટલો આવશે? 2, જે 1 છે. બરાબર છે. તો ફાઇનલી આપણો આન્સર કયો થશે? 3 2 4 1. બરાબર છે. તો ઓપ્શન સી એ આપણો આન્સર થવાનો છે. બરાબર છે. એસ હું ન દઉં તો મને આન્સર ખબર પડી ગયો છે. ક્લિયર? ઓકે. તો તમને હું બતાવું છું કે એસ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે. તો હું પી ક્યુ ને આર કરું છું એટલે મારે એસ નું કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી. ઓકે. તો z is equal to r બ્રેકેટમાં cos θ વત્તા i sin θ. બરાબર છે. z નું ધ્રુવીય સ્વરૂપ લઈશું. z is equal to સપોઝ કે x plus i. ઓકે, હવે તમને ખબર છે કે જ્યાં માનાંકમાં z is equal to r, ત્રિજ્યા ઓલવેઝ પોઝિટિવ. સમજાય છે? ઓકે. તો z upon માનાંકમાં z -1 એનું માનાંક, તો માનાંકમાં શું આવશે? cos θ વત્તા i sin θ. r ને આ તો કેન્સલ થઈ જશે, આ વેલ્યુ મૂકશો એટલે -1. બરાબર છે. ઓકે, હવે આને આપણે શું લખીશું? તો રિયલ પાર્ટને સાથે લખી દઈએ. તો cos θ -1 cos θ -1 વત્તા i બ્રેકેટમાં sin θ. ક્લિયર? ઓકે. ચાલો સાદુરૂપ આપીએ આગળ. ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં -2 ટાઈમ્સ sin સ્ક્વેર θ બાય 2 વત્તા i sin θ ની વેલ્યુ આવશે sin θ બાય 2 ઇન્ટુ cos θ બાય 2. માટે માનાંકમાં z upon માનાંકમાં z -1 is equal to માનાંકમાં 2 times sin θ by 2 કોમન કરીશું તો માઇનસ sin θ by 2 વત્તા i cos θ by 2 રહેશે. બરાબર છે. is equal to માનાંકમાં 2 times sin θ by 2 માનાંકમાં માઇનસ sin θ by 2 વત્તા i cos of θ by 2 એ રહેશે. બરાબર છે. માનાંક અને પાછા અલગ અલગ માનાંક આપો અને આની કિંમત આવશે માઇનસ sin θ by 2 નો વર્ગ એટલે sin સ્ક્વેર θ by 2 વત્તા ઇમેજનરી પાર્ટ નો વર્ગ લેવાનો છે એટલે cos θ by 2 નો વર્ગ. તો cos સ્ક્વેર θ by 2 2 માનાંકમાં sin θ by 2 વર્ગમૂળમાં 1 થશે. બરાબર છે. ઓકે. હવે આપણને ખબર છે માનાંકમાં sin θ by 2 is less or equal to 2. અહીંયા 1 નું વર્ગમૂળ 1 જ થવાનું છે. ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 1. ઓકે. તો આના પરથી વેલ્યુ શું લખાશે? માટે z upon માનાંકમાં z -1 is less or equal to 2 into 1. બરાબર છે. એટલે માનાંકમાં z upon માનાંકમાં z -1 ની મહત્તમ કિંમત is equal to 2 થશે. બરાબર છે.
આની વેલ્યુ 2 છે કે 2 કરતા નાની છે, આપણને મોટી કિંમત મહત્તમ કિંમત પૂછેલી છે, બરાબર છે. ઓકે, તો આપણને ખબર હતી કે s માં જવાબ 1 જ આવવાનો છે. ઓકે, 182, રાઈટ. ઓકે, તો કેલ્ક્યુલેશન તમારે આ પ્રમાણે કરવું પડશે. ઓકે, પાંચમું એમસીક્યુ, જો Z1 અને Z2 બે શૂન્યતર સંકર સંખ્યાઓ હોય જ્યાં માનાંકમાં 2Z1 - 3Z2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2Z1 નો વર્ગ વત્તા માનાંકમાં 3Z2 નો વર્ગ, તો ખાલી જગ્યા ઓપ્શન એ Z1 Z2 બાર વત્તા Z2 Z1 બાર ઇક્વલ ટુ 0. ઓપ્શન બી Z2 upon Z1 એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા છે. ઓપ્શન સી Z2 upon Z1 એ વાસ્તવિક સંખ્યા છે. અને ઓપ્શન ડી આર્ગ્યુમેન્ટ ઓફ Z2 upon Z1 ઇઝ ઇક્વલ ટુ ±π/2, રાઈટ. ઓકે, હવે આપણને પક્ષમાં આપેલું છે કે Z1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. ઓકે, જે પક્ષ આપ્યો એ લખી દો. ઓકે, હવે આપણને આ સૂત્ર ખબર હોવું જોઈએ કે Z ઇઝ ઇક્વલ ટુ x + iy, જ્યાં Z ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો Z ડોટ Z બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં Z નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x² + y², બરાબર છે. ઓકે, તો અહીંયા અને તમે Z વાંચો તો Z ડોટ Z બાર લખ્યું છે, બરાબર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 2 નો વર્ગ માનાંકમાં Z1 નો વર્ગ વત્તા માનાંકમાં 3 નો વર્ગ માનાંકમાં Z2 નો વર્ગ, બરાબર છે. આ સંકર સંખ્યા છે ને આગળ વાસ્તવિક સંખ્યા છે એટલે ઇક્વલ ટુ આવશે. ઓકે, હવે આ જે ટર્મ્સ છે 2 ટાઈમ્સ Z1 - 3Z2 નો બાર એટલે કે આની અનુબદ્ધ લખવાની છે, તો એ શું આવશે 2Z1 બાર - 3Z2 બાર, બરાબર. ઓકે, પહેલું સ્ટેપ એમને એમ લખો, 2 નો વર્ગ 4 લખી દો માનાંકમાં Z1 નો વર્ગ, 3 નો વર્ગ 9 માનાંકમાં Z2 નો વર્ગ. ચલો હવે એનું આપણે સાદું આપીશું. 4Z1 બાર -6Z1 Z2 બાર -6Z2 Z1 બાર વત્તા 9Z2 બાર, બરાબર છે. એકવાર ચેક કરી લઈએ છે. ઇઝ ઇક્વલ ટુ 4. હવે આ માનાંકમાં Z1 નો વર્ગને હું શું લખી શકું Z1 ડોટ Z1 બાર લખી શકાય વત્તા 9 બ્રેકેટમાં Z2 ડોટ Z2 બાર લખી શકાશે, બરાબર છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ પહેલું સ્ટેપ કેન્સલ થશે. છેલ્લું જે સ્ટેપ પદ છે, છેલ્લું પદ એ પણ કેન્સલ થશે. લખો આટલું. ઓકે, તો -6Z1 Z2 બાર -6Z2 Z1 બાર ઇક્વલ ટુ 0, which implies Z1 Z2 બાર વત્તા Z2 Z1 બાર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો ઓપ્શન એ આવશે. આગળ સાદુરૂપ આપીએ તો Z2 બાર upon Z1 બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં Z2 upon Z1. હવે આનું સૂત્ર શું લખાશે Z2 upon Z1 હોલ બાર એટલે કે Z2 ની અનુબદ્ધ ભાગ્યા Z1 ની અનુબદ્ધ ઇઝ ઇક્વલ ટુ શું લખાય Z2 upon Z1 ની અનુબદ્ધ, બરાબર છે. ઓકે, ચાલો Z1 not equal to 0, Z2 not equal to 0, Z1 is not equal to 0, Z2 is not equal to 0, બરાબર છે. Z1 અને Z2 સંકર સંખ્યાઓ છે એવું આપણને આપી દીધું છે. ઓકે, તો આના પરથી હું લખી શકું છું બી કે Z2 upon Z1 એ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યાઓ છે, બરાબર. એટલે Z2 upon Z1 માં રિયલ પાર્ટ તમારો 0 આવશે, ઇમેજનરી પાર્ટ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. ઓકે, તો ઓપ્શન બી પરથી શું સમજાય, ધેટ ઇઝ ઓપ્શન બી પરથી એ સાચું છે
એટલે આ પણ જવાબ સાચો છે. તો આના પરથી હું લખી શકું, બરાબર, real part of Z2 upon Z1 is equal to 0 અને imaginary part of Z2 upon Z1 is not equal to 0. બરાબર છે? ક્લિયર? ઓકે. માટે Z2 upon Z1 whole bar is equal to minus of Z2 upon Z1. તો આનું સાદુરૂપ ક્યાં પ્લસ આઈ હશે ક્યાં તો માઇનસ આઈ. સમજાય છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા રિયલ પાર્ટ તમારો 0, બરાબર છે, ઇમેજનરી પાર્ટ નોટ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે Z2 upon ઓકે, હવે Z2 upon Z1 I into 1 હોય તો એનો આર્ગ્યુમેન્ટ pi/2 આવશે. Z2 upon Z1 minus I હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ Z2 upon Z1 minus pi/2 થશે. That is option D, આર્ગ્યુમેન્ટ ઓફ Z2 upon Z1 is equal to plus or minus pi/2. બરાબર છે? તો આ MCQ માં 3 જવાબ છે, A, B અને D. ઓકે, લખો. થેન્ક યુ વેરી મચ.